આજથી આપણે ચેપ્ટર નંબર 12 પરમાણુઓ વિશે સમજીશું। આ ચેપ્ટરમાં આપણે પરમાણુની રચના સમજવા માટે અલગ અલગ સાયન્ટિસ્ટોએ આપેલા મોડેલો, આ મોડેલોની સફળતા અને આ મોડેલોની મર્યાદા વિશે ડિટેલમાં સમજીશું। સૌપ્રથમ જે પહેલો પ્રશ્ન છે મિત્રો, એમાં આપણે પ્રશ્નને સમજીએ તો વાયુમાં વિદ્યુતભાર અંગેના થોમ્સનના પ્રયોગોએ શું દર્શાવ્યું। એટલે શરૂઆતમાં વિદ્યુતભાર અંગેનો જે થોમ્સનનો જે પ્રયોગ છે એમાંથી શું તારણ મળ્યું છે એ શરૂઆતમાં જોશું। ત્યારબાદ આ તારણ ઉપરથી થોમ્સને આપેલું પ્લમ પુડિંગ મોડેલ જે છે એને સમજાવવાનું છે। મિત્રો, પ્રયોગોમાં એવું દર્શાવવામાં આવ્યું કે વિવિધ તત્વોના જે પરમાણુઓ છે એ ઋણ વિદ્યુતભારિત ઘટકો ધરાવે છે। એટલે કે કોઈ પણ તત્વનો જે પરમાણુ છે એ ઋણ વિદ્યુતભારિત એવો કંઈક ઘટક ધરાવે છે, એવા ઘટકો પરમાણુની અંદર હોય છે, એવું આ પ્રયોગો ઉપરથી એ તારણ મળ્યું, જેને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ। આવું ઋણ વિદ્યુતભારિત ઘટકો ધરાવતા હોવા છતાં દરેક પરમાણુઓ, દરેક તત્વો એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે। તો મિત્રો, આવું ત્યારે જ થઈ શકે કે જ્યારે કોઈ પણ તત્વના પરમાણુની અંદર જો ઇલેક્ટ્રોન્સ હોય તો એની અંદર એટલો જ ધન વિદ્યુતભાર હોવો જોઈએ, તો જ પ્લસ અને માઇનસ એ બંને થઈને ટોટલ 0 થાય ને તો જ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થાય। તે સમજવા માટે થોમ્સને એ પ્લમ પુડિંગ મોડેલ આપ્યું। આ મોડેલ મુજબ ધન વિદ્યુતભાર છે એ સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલ છે અને ઋણ વિદ્યુતભારિત એવા જે ઇલેક્ટ્રોન્સ છે કે જાણે કે તરબૂચની અંદર જે બી હોય એ બીજ જે છે એ છૂટા છવાયા જકડાયેલા હોય એ રીતે ઇલેક્ટ્રોન્સ જે છે એ પરમાણુની અંદર આવેલા છે, એવું થોમ્સને આ મોડેલમાં રજૂ કર્યું। આમ તરબૂચ જેવો પરમાણુ હોય છે તેવું થોમ્સને એ વાત કરી। તરબૂચ જેવો હોવાથી એનું નામ પડ્યું પ્લમ પુડિંગ મોડેલ। તો આ જે ડિટેલ છે એ આપણે આ પ્રશ્નમાં સમજીશું। તો સૌપ્રથમ પ્રયોગોમાં શું એ તારણ મળ્યું એની વાત કરીએ તો તારણ જે છે એવું મળ્યું કે વિવિધ તત્વોના જે પરમાણુઓ છે એની અંદર ઋણ વિદ્યુતભારિત એવો કંઈક ઘટકો હોય છે। આ ઘટકો પાછા દરેક પરમાણુઓ એક સમાન હોય છે અને બધા જ પરમાણુઓ ઋણ વિદ્યુતભારિત ઘટક હોવા છતાં છે તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ છે। તેનો મતલબ એવો થાય કે જેટલો ઋણ વિદ્યુતભાર હોય છે એટલો ધન વિદ્યુતભાર હોવો જોઈએ। અને એ સમજાવવા માટે થોમ્સને એ મોડેલ આપ્યું, જેને પ્લમ પુડિંગ મોડેલ એવું નામ આપવામાં આવ્યું। આ મોડેલની અંદર શું દર્શાવવામાં આવ્યું તો કે પરમાણુનો જે ધન વિદ્યુતભાર છે એ સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલો છે અને જે ઋણ વિદ્યુતભાર છે એ જાણે કે તરબૂચની અંદર બીજ એ જકડાયેલા હોય છે તેવી રીતે ઇલેક્ટ્રોન્સ એટલે કે ઋણ વિદ્યુતભારિત જે ઘટક છે એ આવેલા હોય છે। આમ તરબૂચ જેવું મોડેલ હોવાથી એને પ્લમ પુડિંગ મોડેલ એવું નામ આપવામાં આવ્યું। થેન્ક યુ। હવેના પ્રશ્નમાં આપણે પ્લમ પુડિંગ પરમાણુ મોડેલની મર્યાદાઓ વિશે જોવાના છીએ। મિત્રો, પ્લમ પુડિંગ પરમાણુ મોડેલની મર્યાદાઓ જો જોઈએ તો સૌપ્રથમ આપણે પ્લમ પુડિંગ પરમાણુ મોડેલ શું છે તેને યાદ કરવું પડે। તો મિત્રો, આપણે આની પહેલાના પ્રશ્નમાં પ્લમ પુડિંગ પરમાણુ મોડેલમાં જોયું હતું કે થોમ્સને એવું દર્શાવ્યું કે પરમાણુ જે છે એ તરબૂચ જેવો છે। તરબૂચમાં જેમ ગર્ભભાગ હોય છે તેમ એ ગર્ભભાગને આપણે પોઝિટિવલી ચાર્જ એવો વિચારવાનો છે અને છૂટા છવાયા એવા જે ઇલેક્ટ્રોન જે છે એની અંદર એ જેમ કોઈ પણ તરબૂચની અંદર જેમ બીજ હોય છે એવી જ રીતે એ આ નેગેટિવ ચાર્જ જે છે એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ આ ગરમાં એ જકડાયેલા છે તેવું દર્શાવવામાં આવ્યું હતું। પરંતુ મિત્રો, સ્થિર વિદ્યુત શાસ્ત્ર પ્રમાણે આપણે જો કુલમ્બના નિયમ મુજબ વિચારીએ તો આ પ્રમાણેનું સ્થિર વિતરણ શક્ય નથી।
કારણ કે ઇલેક્ટ્રોન ને ધન વીજભાર એ વિજાતીય છે, અને વિજાતીય હોય એટલે બંને વચ્ચે આકર્ષણ બળ હોય. આ કુલંબીય આકર્ષણ બળ છે એ આ ધન અને ઋણ વીજભારને આ પરમાણુની અંદર સ્થિર રહેવા દેતું નથી. એટલે આવું સ્થિર વિતરણ એ શક્ય જ નથી. તેથી આપણે કહી શકીએ કે આ જે ઘટકો છે એ પ્રવેગી ગતિ કરતા હોય તો આ પ્રમાણેની સ્થિર સંરચના એ શક્ય નથી. આ થઈ એની પહેલી મર્યાદા. ત્યાર પછી જો બીજી મર્યાદાની વાત કરીએ તો દરેક દ્રવ્ય છે એ તાપમાન અનુસાર ઉર્જા ધરાવતા હોય છે. ઉર્જા ધરાવતા હોય છે એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે, અને એ વિદ્યુત ચુંબકીય વિકિરણની અંદર એ ઘણી બધી તરંગ લંબાઈઓનું સતત એ વિતરણ જોવા મળતું હોય છે. એનાથી જો વિરુદ્ધ વિચારીએ, એનાથી અલગ વિચારીએ તો જો ઓછી ઘનતાવાળા વાયુને આપણે ગરમ કરીએ એટલે કે એને ઉર્જા આપીએ, અને જે ઉર્જા આપવાથી પ્રકાશ ઉત્સર્જિત થાય છે તો એમાં કોઈ ચોક્કસ તરંગ લંબાઈઓ જ જોવા મળે છે. તો આ પ્રકાશનો વર્ણપટ એ પ્રકાશિત રેખાઓની શ્રેણી સ્વરૂપે જોવા મળે છે. તો આમ દરેક તત્વ સાથે વિકિરણનો લાક્ષણિક વર્ણપટ છે એ સંકળાયેલો છે. તેથી આપણે કહી શકીએ કે પરમાણુનું જે આંતરિક બંધારણ છે, પરમાણુની જે સંરચના છે, આંતરિક સંરચના એ ઉત્સર્જન વર્ણપટ સાથે કંઈક સંબંધ ધરાવે છે. અને આ સંબંધ જે છે એ આ પ્લમ પુડિંગ મોડેલ દ્વારા એ સમજાવવામાં આવ્યો ન હતો, જે એની બીજી મર્યાદા કહી શકાય. એટલે ઉત્સર્જિત વર્ણપટ સાથેનો એ આંતરિક બંધારણનો જે પરમાણુના આંતરિક બંધારણ વચ્ચેનો જે સંબંધ છે એ પ્લમ પુડિંગ મોડેલ સમજાવી ન શક્યો. એ સિવાય સ્થિત વિદ્યુત શાસ્ત્ર પ્રમાણે એ ઇલેક્ટ્રોન અને ધન વીજભાર જે છે એ પરમાણુની અંદર સ્થિર શક્ય નથી, એ પણ એની બીજી મર્યાદા ગણી શકાય. તો આમ આપણે જો ફટાફટ જોઈ લઈએ તો એની મર્યાદાની વાત કરીએ તો સૌપ્રથમ એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર અનુસાર એ પરમાણુના ઇલેક્ટ્રોન છે ધન વિદ્યુત ભાર વચ્ચે કુલંબીય બળ લાગે એટલે સ્થિર રહી શકતો નથી, પ્રવેગી ગતિ કરે છે. પરિણામે આ મોડેલ પ્રમાણે એ આ પ્રમાણેનું સ્થિર વિતરણ છે એ શક્ય નથી. ત્યાર પછી બીજી મર્યાદાની વાત કરીએ તો કોઈ પણ દ્રવ્ય છે એ તાપમાન અનુસાર ઉર્જા મેળવે છે એટલે વિકિરણનું ઉત્સર્જન કરે છે, અને એમાં ઘણી બધી તરંગ લંબાઈઓનું સતત વિતરણ જોવા મળતું હોય છે. હા, એની તીવ્રતાઓ અલગ અલગ હોય છે, પરંતુ એ ઘણી બધી તરંગ લંબાઈઓનું સતત વિતરણ એમાં જોવા મળતું હોય છે. એનાથી જો વિરુદ્ધ વિચારીએ તો ઓછી ઘનતાવાળો કોઈ વાયુ હોય ને એને ગરમ કરીને ઉર્જા આપીએ તો આપણને ચોક્કસ તરંગ લંબાઈઓ જ એમાં જોવા મળે છે. આ પ્રકાશનો વર્ણપટ પ્રકાશિત રેખાઓની શ્રેણી સ્વરૂપે આપણને દેખાતો હોય છે. તો આમ આપણે એવું કહી શકીએ કે આ જે પરમાણુનું આંતરિક બંધારણ છે એ ઉત્સર્જન વર્ણપટ સાથે કંઈક સંબંધ ધરાવે છે. એ ગાઢ સંબંધ એ આ પ્લમ પુડિંગ મોડેલ દ્વારા સમજાવવામાં આવ્યું ન હતું, એટલે આપણે એવું કહી શકીએ કે એ એની બીજી મર્યાદા થશે. થેન્ક યુ. પ્લમ પુડિંગ મોડેલ નિષ્ફળ જતા પરમાણુની રચનાને સમજાવવા માટે રધરફર્ડ નામના સાયન્ટિસ્ટે એ પરમાણુનું ન્યુક્લિયર મોડેલ આપ્યું. તો આ જે મોડેલ છે એ કયા પ્રયોગના આધારે આપવામાં આવ્યું અને મોડેલ શું હતું અને એની મર્યાદા શું છે એ આપણે આ પ્રશ્નની અંદર જોવાનું છે. પ્રશ્ન છે, રધરફર્ડે પરમાણુનું ન્યુક્લિયર મોડેલ એ કયા પ્રયોગના આધારે આપ્યું? તો મિત્રો, રધરફર્ડ નામના સાયન્ટિસ્ટ જ્યારે રેડિયો એક્ટિવિટીની ઘટના સમજતા હતા, આલ્ફાના પ્રકિરણનો પ્રયોગ કરતા હતા, ત્યારે તેના તારણોની સમજૂતી પરથી એણે આ મોડેલ સમજાવેલું છે. આ મોડેલની સમજૂતી એણે એ રીતે આપેલી છે કે જાણે કે સૂર્ય છે એ સૂર્યમંડળના સેન્ટરમાં હોય અને ગ્રહો છે એ એની ફરતે વિવિધ કક્ષાઓમાં ભ્રમણ કરતા હોય છે. તેવી જ રીતે પરમાણુની રચના એ પ્રમાણેની જ હોય છે. પરમાણુ જે છે એમાં એક દળદાર એવો સૂક્ષ્મ એવો સેન્ટરમાં ભાગ છે જેમાં સમગ્ર ધન વીજભાર વિતરિત થયેલો છે, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. અને આ ન્યુક્લિયસની ફરતે એ ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરતા હોય છે, તેવું એણે એના ન્યુક્લિયર મોડેલમાં સમજૂતી આપેલી છે. તો આમ ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોન
એ આ સૂક્ષ્મ એવા ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે, એટલે એને પ્લેનેટરી મોડલ અથવા તો એ રધરફર્ડનું ન્યુક્લિયર મોડલ એવું નામ આપવામાં આવ્યું. તો જોઈ લઈએ ડિટેલમાં. તો રધરફર્ડ નામના સાયન્ટિસ્ટે એ જ્યારે રેડિયો એક્ટિવિટીમાં આલ્ફાનું પ્રકીર્ણનનો પ્રયોગ કરતા હતા ત્યારે એના જે પ્રયોગના પરિણામોની સમજૂતીના આધારે એના મોડેલ રજૂ કરેલું છે. સૂર્યમંડળમાં જેમ સૂર્યની આસપાસ ગ્રહો પરિભ્રમણ કરે છે તેવી જ રીતે એ પરમાણુના જે સૂક્ષ્મ કેન્દ્ર છે એનું સમગ્ર દળ એ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે અને જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, અને ઇલેક્ટ્રોન છે એ આ ન્યુક્લિયસની આસપાસ એ ભ્રમણ કરતા હોય છે અને એના ઉપરથી પરમાણુનું પ્લેનેટરી મોડલ એવું નામ આપવામાં આવ્યું, જેને રધરફર્ડનું ન્યુક્લિયર મોડલ તરીકે પણ આપણે અત્યારે સ્વીકારીએ છીએ. અત્યારે પણ આપણે જે પરમાણુનું મોડલ છે એ આ રધરફર્ડનું આ પ્લેનેટરી મોડલને જ સ્વીકારેલું છે. આમ છતાં અમુક મર્યાદાઓ આમાં પણ હતી કે એ નિશ્ચિત તરંગ લંબાઈઓ જે ઉત્સર્જિત થાય છે એ પરમાણુમાંથી એ સમજાવી શક્યા ન હતા કે એક જ ઇલેક્ટ્રોન ને એક જ પ્રોટોન ધરાવે છે હાઇડ્રોજનનો પરમાણુ, છતાં આવી એમાં જે તરંગ લંબાઈઓ છે એ જટિલ વર્ણપટ કેવી રીતે આપે છે એ આ રધરફર્ડ છે એ સમજાવી ન શક્યા. હાઇડ્રોજન અને બીજા પરમાણુ પ્રાયોગિક રીતે દેખીતો જે વર્ણપટ રેખાનું જે ઉદ્ગમ છે એ સમજાવી ન શક્યા. હાઇડ્રોજન માટે તો ન સમજાવી શક્યા, બીજા અણુઓ માટે પણ આ પ્રમાણેનું જે વર્ણપટ છે એ કેવી રીતે ક્યાંથી ઉદ્ભવે છે, એનું ઉદ્ગમ શું છે એ આ રધરફર્ડ છે એ સમજાવી ન શક્યા. એ સિવાય ધાતુની પાતળી જે વરખ છે એમાં મોટા ખૂણે જે પ્રકીર્ણન થાય છે, 90થી વધારે ખૂણે 180 ડિગ્રી એ જે કણો જે છે આલ્ફા છે એ પાછો આવે છે, એટલે એટલા મોટા કોણે જે પ્રકીર્ણન થાય છે એ કેવી રીતે થાય છે રધરફર્ડ નામના સાયન્ટિસ્ટ એ એના મોડેલમાં સમજાવી ન શક્યા. આ થઈ એની બે મર્યાદાઓ. એક તો એ આ જટિલ વર્ણપટ સમજાવી ન શક્યા અને વર્ણપટનું ઉદ્ગમ સમજાવી ન શક્યા, અને મોટા કોણે શા માટે આલ્ફાનું પ્રકીર્ણન થાય છે એ સમજાવી ન શક્યા. તો આમ રધરફર્ડે આપેલા પરમાણુ મોડેલ એ પ્લેનેટરી મોડેલ તરીકે ઓળખવામાં આવ્યું, જેમાં એ સૂક્ષ્મ એવો કેન્દ્રનો ભાગ કે જેમાં ધનવીજભાર આવેલો છે અને એની ફરતે જેવી રીતે સૂર્યની ફરતે ગ્રહો ફરે છે તેવી જ રીતે આ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન જે છે એ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા હોય છે તેવું એણે દર્શાવ્યું. થેન્ક યુ. અત્યાર સુધી જે આપણે થિયરી જોઈ છે તેના નાના પ્રશ્નો હવે જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે, પરમાણુઓ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ સાથી હોય છે. મિત્રો, આપણે પ્લમ પુડિંગ મોડેલમાં જોયું હતું કે કોઈ પણ પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એટલા માટે છે કે જેટલા ઋણ વીજભાર એમાં હોય છે તેટલો જ કોઈ પણ પરમાણુની અંદર ધન વીજભાર હોય છે. પરિણામે પ્લસ માઇનસ નું ટોટલ કરીએ તો એ 0 થઈ જાય, પરિણામે કુલ વીજભાર છે એ શૂન્ય થઈ જતો હોવાથી આપણે કહી શકીએ કે કોઈ પણ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, કારણ કે નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ બંને સેમ છે, એટલે ટોટલ ચાર્જ કોઈ પણ પરમાણુ માટે એ શૂન્ય થશે. ત્યાર પછીનો જે બીજો પ્રશ્ન છે એ છે પ્લમ પુડિંગ પરમાણુ મોડેલ કોને કહે છે. મિત્રો, આપણે શરૂઆતના પહેલા પ્રશ્નમાં જોયું હતું કે પ્લમ પુડિંગ પરમાણુ મોડેલ એ કોને કહેવામાં આવે છે. તો પ્લમ પુડિંગ પરમાણુ મોડેલ પ્રમાણે આપણે જોયું કે કોઈ પણ થોમ્સને આપેલું જે આ મોડેલ છે એ પ્રમાણે એણે એવું દર્શાવ્યું કે કોઈ પણ પરમાણુ છે એ તરબૂચ જેવો છે અને એનો જે ગરનો ભાગ છે એ ગર ભાગ એ ધનવીજભારી છે અને એની અંદર એના તરબૂચના બીજ જે રીતે હોય છે તે રીતે છૂટાછવાયા ઇલેક્ટ્રોન છે એમાં જકડાયેલા હોય છે. આવું જે મોડલ થોમ્સને રજૂ કરેલું છે તેને પરમાણુનું પ્લમ પુડિંગ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ પરમાણુનું પ્લમ પુડિંગ મોડલ કયા વૈજ્ઞાનિકે આપેલું છે. તો મિત્રો, પરમાણુનું પ્લમ પુડિંગ મોડલ એ થોમ્સન નામના સાયન્ટિસ્ટે રજૂ કરેલું છે. તો આપણને પરીક્ષામાં જ્યારે પ્રશ્નો પૂછાય ત્યારે ઘણા બધા મોડેલો હજી ભણવાના છે,
બધું મિક્સ ન થઈ જાય અલગ અલગ સાયન્ટિસ્ટોનું. એટલા માટે આપણને ખબર હોવી જોઈએ કે કયા સાયન્ટિસ્ટે એ કયું મોડેલ છે એ આપેલું છે. તો થોમ્સન નામના સાયન્ટિસ્ટે એ પ્લમ પુડિંગ મોડેલ છે એ આપેલું છે. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન છે કે પરમાણુના ન્યુક્લિયર મોડેલ અનુસાર, ન્યુક્લિયર મોડેલ એ રધરફોર્ડે આપેલું મોડેલ, જેને આપણે પ્લેનેટરી મોડેલ પણ કહીએ છીએ. તો એ અનુસાર પરમાણુનું સમગ્ર દળ ધરાવતા વિસ્તારને શું કહે છે? તો સમગ્ર દળ એક સૂક્ષ્મ વિસ્તારમાં હોય છે તેવું રજૂ કરેલું હતું. અને એ જે સૂક્ષ્મ વિસ્તાર છે કે જ્યાં ધનવીજભાર, બધો જ ધનવીજભાર એ સૂક્ષ્મ એવા વિસ્તારમાં આવેલો છે અને એને ન્યુક્લિયસ એવું નામ આપવામાં આવેલું છે. તો આમ આ જે સમગ્ર દળ ધરાવતો જે વિસ્તાર છે પરમાણુનો તેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. થેન્ક યુ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, ગેગર માસ્ડનનો પ્રયોગ જે છે એ વર્ણવાનો છે. તો આકૃતિ પરથી પ્રયોગને સમજી લઈએ. તો અહીં જોઈ શકાય છે કે અહીંયા એક રેડિયો એક્ટિવ પદાર્થ રાખેલો છે, કારણ કે એમાં આલ્ફા કણોનો સ્ત્રોત એવું નામ આપવામાં આવ્યું છે. એટલે રેડિયો એક્ટિવ પદાર્થમાંથી આલ્ફા કણોનું ઉત્સર્જન શક્ય છે. એટલે અહીંયા એક રેડિયો એક્ટિવ પદાર્થ બિસ્મથ જેવો કોઈ 83 નંબરનો એ રાખેલો છે. હવે એને કોઈ ધાતુની વરખ ઉપર, સુવર્ણ વરખ, સોનાની વરખ ઉપર આપાત કરવામાં આવે છે. હવે એ આલ્ફા કણ જે છે એ જ્યારે આવી સુવર્ણ વરખ ઉપર આપાત થાય છે ત્યારે સુવર્ણ વરખનો જે પરમાણુનો ન્યુક્લિયસનો જે ભાગ છે એના દ્વારા એ પ્રકીર્ણિત થતો હોય છે. હવે પ્રકીર્ણિત થયેલા અલગ અલગ માર્ગો આપણને અહીં બતાવેલા છે, કારણ કે દરેક વખતે એક જ માર્ગે પ્રકીર્ણિત થતો નથી હોતો. એ અપાકર્ષણ પ્રમાણે અલગ અલગ માર્ગે એનું પ્રકીર્ણન થતું હોય છે. હવે એ જે માર્ગે જે બાજુ જશે પ્રકીર્ણિત થઈને, તો એને આપણે મેઝર કરવો હશે તો એના માટે એક સિન્ટિલેશન સ્ક્રીન, અહીંયા પડદો લખેલું છે, એવી એક સિન્ટિલેશન સ્ક્રીન રાખેલી હશે. એ સિન્ટિલેશન સ્ક્રીન ઉપર જ્યારે આ વિકિરણ આપાત થશે ત્યારે માઇક્રોસ્કોપની મદદથી તમે એક પ્રકાશિત ટપકું એમાં જોઈ શકશો અને ડિટેક્ટ કરી શકશો કે આલ્ફા કણ છે એ પ્રકીર્ણિત થઈને કઈ બાજુ જાય છે. અને એના ઉપરથી, એના અભ્યાસો પરથી પરમાણુના ન્યુક્લિયસનો અંદાજ જે છે, એ પરમાણુની રચના જે છે એને સમજી શકાય છે. તો એના માટેનો આ પ્રયોગ છે. હવે આપણે ડિટેલમાં જોઈ લઈએ પ્રયોગ શું આપણને સમજાવવા માંગે છે. તો આકૃતિમાં રેડિયો એક્ટિવ એક સ્ત્રોત છે બિસ્મથ 83-214, એમાંથી 5.5 MeV વાળો આલ્ફા કણ જે છે એ ઉત્સર્જિત થાય છે અને સુવર્ણ પાતળા વરખ ઉપર એ આપાત થાય છે. હવે આ 83 નંબરનું જે તત્વ છે કે જેમાંથી આલ્ફા કણ છે એ ઉત્સર્જિત થાય છે, એ આ સીસાના બ્લોક, અહીં તમે જોઈ શકો છો, અહીં સીસાના બ્લોકમાંથી એને એક પાતળી કિરણાવલીમાંથી એને પસાર કરવામાં આવે છે, જેથી એનો કિરણદંડ છે એકદમ પાતળો રચી શકાય. હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીં જે સોનાની વરખ રાખેલી છે એ જે 2.1 × 10⁻⁷ મીટર જેટલી જાડાઈની ખૂબ જ પાતળી વરખ ઉપર આપાત કરવામાં આવે છે. હવે એ આપાત કરવાથી એ જે આલ્ફા કણ જે છે એ પ્રકીર્ણિત થઈ અને અલગ અલગ માર્ગે છે એ જશે અને આ ZNS નો જે પડદો છે, સિન્ટિલેશન સ્ક્રીન કે જેને આપણે કહીએ છીએ, એ ZNS ઉપર એ જ્યારે આલ્ફા કણ જે છે એ પ્રતાંડિત થશે એટલે એક પ્રકાશિત ઝબકારો જોવા મળશે, જે આપણે માઇક્રોસ્કોપની મદદથી એને જોઈ શકશું. અને પરિણામે પ્રકીર્ણિત કણોની જે સંખ્યા છે કે કેટલા કણો કયા ખૂણે, કેટલા ખૂણે કેટલા કણો આલ્ફા કણો પ્રકીર્ણિત થાય છે તે નો ડેટા છે આપણે લઈ શકીએ અને એના આધારે આપણે કોઈ પણ પરમાણુના ન્યુક્લિયસ વિશેનો, એની રચના વિશેનો, સંરચના કેવી છે એના વિશેનો અંદાજ જે છે એ મેળવી શકાય. તો એવો આ પ્રયોગ છે જે ગેગર માસ્ડન નામના સાયન્ટિસ્ટે કરેલો છે. અને આ સમગ્ર જે આખી ચેમ્બર છે એ શૂન્યાકર્ષિત રાખવામાં આવે છે, કારણ કે જે આલ્ફા કણ પ્રકીર્ણિત થાય છે એ કોઈ કણ સાથે જો અથડાય તો એના માર્ગમાં ચેન્જીસ આવી શકે છે, જેના લીધે આપણને આપણે જે મેળવવા માંગીએ છીએ કે કોઈ પણ ન્યુક્લિયસ છે, કોઈ પણ પરમાણુ છે, એનું બંધારણ કેવું છે તે સમજવા માંગીએ છીએ, તો એમાં
એ તકલીફ પડી શકે છે. એટલા માટે આખી જે ચેમ્બર છે એ શૂન્યાવકાશિત રાખવામાં આવતી હોય છે. તો આ રીતે છે એ ખૂબ જ ઇઝી આકૃતિનું તમે ખાલી વર્ણન કરો ત્યાં આખો પ્રશ્ન છે એનો જવાબ સમજાઈ જાય છે. થેન્ક યુ. આ પ્રશ્નમાં આપણે ગેગર મેસ્ડને આલ્ફા કણના પ્રયોગના પ્રાયોગિક પરિણામોની ચર્ચા કરવાના છીએ. એટલે હમણે જે ગેગર મેસ્ડને જે પ્રયોગ કરેલો કે જેમાં કોઈ સુવર્ણ વરખ ઉપર આલ્ફા કણોને પ્રતાંડિત કરેલા અને એના પ્રકીર્ણનની ઘટનાનો જે પ્રયોગ કરેલો હતો એ પ્રયોગના પરિણામો શું મળ્યા અને એના ઉપરથી શું વિચારી શકાય એ આપણે આ પ્રશ્નમાં જોવાનું છે મિત્રો. તો અહીં આપણને ગ્રાફ આપેલો છે. એ જે ગ્રાફ છે એને ડિટેલમાં જોઈએ તો કોના વર્સિસ કોનો ગ્રાફ છે, તો પ્રકીર્ણિત થતા કણોની સંખ્યા વર્સિસ થીટાનો, એટલે કેટલા ખૂણે કેટલા પ્રકીર્ણિત થયા એનો આ ગ્રાફ છે. ગ્રાફ પરથી સ્પષ્ટ કહી શકાય છે મિત્રો કે 10⁷ અને 10⁶ ની વચ્ચે આપણને એક પોઈન્ટ મળેલું છે અને એનો જે ખૂણો છે એ 0 થી 20 ડિગ્રીની વચ્ચે છે. એવા આપણને 0 થી 20 ડિગ્રી વચ્ચેના 3 પોઈન્ટ મળેલા છે. એટલે મેક્સિમમ એવા આલ્ફા પાર્ટિકલ્સ મળ્યા કે જે ખૂબ જ નાના કોણે પ્રકીર્ણિત થતા હતા 0 થી 20 ડિગ્રી, અને 180 ડિગ્રી આસપાસ જે પ્રકીર્ણિત થાય છે 160 થી 180 ની વચ્ચે, એની સંખ્યા તમે જોશો તો 10 થી 100 ની વચ્ચે જ છે, એટલે ખૂબ ઓછા. એટલે એનો મતલબ એવો થયો કે અપાકર્ષિત થઈને ભટકાઈને પાછા આવવાવાળાની સંખ્યા ખૂબ ઓછી છે. એવું ત્યારે જ શક્ય બને જ્યારે એ જે ધનવીજભારિત જે દળદાર વિસ્તાર છે એ ખૂબ નાનો હોય, તો જ ભટકાઈને ઓછા પાછા આવે. જો પ્લમ પુડિંગ મોડેલ જેવું મોડેલ ખરેખર પરમાણુનું હોત તો મોટા ભાગના છે એ અપાકર્ષિત થઈને પાછા આવવા જોઈએ, પરંતુ એવું અહીં થતું નથી. એનો મતલબ એવો છે પ્લમ પુડિંગ મોડેલ જેવું પરમાણુનું મોડેલ છે જ નહીં. પરમાણુની અંદર ખૂબ જ સૂક્ષ્મ દળદાર એવો ભાગ છે કે જે ને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ, અને એની આરે જે આલ્ફા પાર્ટિકલ્સ અથડાવાના છે એ જ ભટકાઈને 180 ડિગ્રી કે 160 ડિગ્રીની વચ્ચે એ પાછા આવવાના છે. બાકી મોટાભાગના જે આલ્ફા પાર્ટિકલ્સ છે એ પ્રકીર્ણિત થઈ જવાના છે. હવે આપણને અહીંયા એક રેશિયો પણ આપેલો છે. અહીં આપણને કીધું છે કે ગ્રાફમાં જે ડોટેડ લાઇનથી દર્શાવેલું છે, એટલે કે જે ટપકાઓ દર્શાવેલા છે એ પ્રયોગો પરથી મળેલા પરિણામો છે, અને જે સળંગ વક્ર દોરેલો છે એ જે મોડેલ રજૂ કરેલું હતું રધરફર્ડે અને એ પૂર્વ ધારણાઓને આધારે મેળવેલો એ સળંગ વક્ર છે, અને બંને એક સરખું જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે જે ધારણા છે એ પ્રેક્ટિકલી પ્રૂવ થાય છે. અને આપણને અહીં એક રેશિયો આપેલો છે કે 0.14%, એટલે કે 10,014 10,014 આલ્ફા કણો એવા છે કે જે 1% કરતાં વધારે પ્રકીર્ણન થાય છે. એનો મતલબ એવો છે કે બાકીના મોટા ભાગના છે એ સંઘાત થયા વગર ભટકાયા વગર સીધા જ જતા રહે 1% કરતાં ઓછા ખૂણે, એટલે કે ટૂંકમાં ભટકાતા જ નથી, સીધા જ જતા રહે. મોટા ભાગના છે 10,014 જ એવા છે કે જે 1% કરતાં વધારે ખૂણે પ્રકીર્ણિત થાય છે, અને 8,000 માંથી એક આલ્ફા કણ એવો છે કે જે 90 ડિગ્રી કરતાં વધારે ખૂણે પ્રકીર્ણિત થાય છે. તો એનો મતલબ તો એવો થયો કે મોટા ભાગના આલ્ફા કણો એવા છે કે જે પ્રકીર્ણિત થયા વગર સીધા જતા રહે છે. 10,014 એવા છે કે જે 1% કરતાં 1 ડિગ્રી કરતાં વધારે ખૂણે પ્રકીર્ણિત થાય છે, અને 8,001 આલ્ફા પાર્ટિકલ્સ આલ્ફા કણ એવો છે કે જે 90 ડિગ્રી કરતાં વધુ જાય છે. બાકીના બધા 90 ડિગ્રી કરતાં ઓછા ખૂણે પ્રકીર્ણિત થાય ને એ તે પાછા 0.14% જ તે. એટલે કે મોસ્ટ ઓફ આલ્ફા પાર્ટિકલ્સ છે એ પ્રકીર્ણિત થયા વગર સીધા જતા રહે છે. આવું ત્યારે જ શક્ય બને મિત્રો
જ્યારે પરમાણુ છે એ પોલો હોય, એટલે કે દળદાર જે એનો વિસ્તાર છે એ ખૂબ જ સૂક્ષ્મ હોય તો જ આલ્ફા કણ છે એ પ્રકીર્ણિત થયા વગર જઈ શકે. એટલે આના ઉપરથી પરમાણુની રચના છે એ કેવી છે એ સમજવા માટે આ જે પ્રયોગ છે, ગેઇગર મેસ્ડને કરેલો જે આ પ્રયોગ છે એના પરિણામો એ રધરફર્ડે આપેલા પરમાણુ મોડેલને ખૂબ જ સારી રીતે રજૂ કરી શકે છે. થેન્ક યુ.